નમસ્કાર. જો ગુજરાત સરકારમાં એક મોટી અને પ્રતિષ્ઠિત પોસ્ટ મેળવવાનું સપનું હોય તો સમજી લો કે એને પૂરું કરવાનો સમય આવી ગયો છે. હા, ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે આપણી જીપીએસસી એ વર્ગ 1 અને વર્ગ 2 અધિકારીઓ માટે એક નવી ભરતીની જાહેરાત બહાર પાડી છે. ચાલો આ જબરદસ્ત તક વિશે એકદમ વિગતમાં જાણીએ. અને જુઓ, આ કોઈ નાની સૂની ભરતી નથી. વર્ગ 1 અને વર્ગ 2 અધિકારીઓની કુલ મળીને 71 જગ્યાઓ ભરવાની છે. જે લોકો વર્ષોથી મહેનત કરી રહ્યા છે એમના માટે તો આ એક એવી તક છે જેને કોઈ પણ હિસાબે જવા ન દેવાય. તો આપણે શું જોવાના છીએ? પહેલાં તો આ નવી જાહેરાત શું છે એ સમજીશું, પછી આ 71 જગ્યાઓ ક્યાં ક્યાં છે એની વાત કરીશું. એના પછી આવશે સૌથી અગત્યની વસ્તુ, તારીખો, પછી લાયકાત શું જોઈએ અને છેલ્લે ફોર્મ કેવી રીતે ભરવું એની પણ ચર્ચા કરીશું. ચાલો, તો સૌથી પહેલાં વાત કરીએ આ જાહેરાતની. જીપીએસસીએ જાહેરાત ક્રમાંક 5/2026-27 બહાર પાડી છે. આ એ પોસ્ટ માટે છે જે ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વહીવટી અને પોલીસ સેવાઓમાંથી એક ગણાય છે. મતલબ કે રાજ્યના વિકાસમાં સીધો જ ભાગ ભજવવાનો મોકો. તો આ ભરતી કોણ કરી રહ્યું છે? ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી. કઈ જગ્યાઓ માટે? વર્ગ 1 અને વર્ગ 2. સિલેક્શન એક સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા થશે. અને હા, ખાસ યાદ રાખજો, અરજી ફક્ત અને ફક્ત ઓનલાઈન જ કરવાની છે. ચાલો, હવે એ વાત પર આવીએ જેની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ 71 જગ્યાઓ કયા કયા પદો પર છે અને વર્ગ 1 અને વર્ગ 2માં એનું વિભાજન કેવી રીતે થયું છે? સૌથી પહેલાં એકદમ પ્રતિષ્ઠિત ગણાતી વર્ગ 1ની જગ્યાઓ પર નજર કરીએ. આ કેટેગરીમાં કુલ 13 જગ્યાઓ ભરવાની છે. આ એ પોસ્ટ છે જે સીધી રીતે પોલિસી મેકિંગ અને કાયદો વ્યવસ્થા સાથે જોડાયેલી છે. વર્ગ 1માં જુઓ તો ગુજરાત વહીવટી સેવામાં જુનિયર સ્કેલ એટલે કે ડેપ્યુટી કલેક્ટર માટે 5 જગ્યાઓ છે અને નાયબ પોલીસ અધિક્ષક એટલે કે ડીએસપી માટે 8 જગ્યાઓ છે. અહીં બિનહથિયારીનો મતલબ એ છે કે આ પોસ્ટ પોલીસ ફોર્સની મેઇન બ્રાન્ચ માટે છે જે કાયદો અને વ્યવસ્થાનું કામ સંભાળે છે. હવે વાત કરીએ વર્ગ 2ની જગ્યાઓની. અહીં તો કુલ 58 જગ્યાઓ છે જે અલગ અલગ સરકારી વિભાગોમાં કારકિર્દી બનાવવા માટેની શ્રેષ્ઠ તકો આપે છે. આ એવી પોસ્ટ્સ છે જ્યાં રહીને ગ્રાઉન્ડ લેવલ પર લોકોના જીવનમાં મોટો ફેરફાર લાવી શકાય છે. વર્ગ 2માં તો જુઓ, ટકો જ તકો છે. સરકારી શ્રમ અધિકારીની 13, સમાજ કલ્યાણ અધિકારીની 11 અને મદદનીશ જિલ્લા રજિસ્ટ્રારની 7 જગ્યાઓ મુખ્ય છે. આ સિવાય બીજી 21 જગ્યાઓ પણ છે જેની પૂરી વિગતો ઓફિશિયલ જાહેરાતમાં મળી જશે. હવે આવે છે સૌથી અગત્યની વાત, તારીખો. આ તારીખોને ક્યાંક બરાબર નોંધી લેજો, કારણ કે તૈયારી ભલે ગમે તેટલી સારી કેમ ન હોય, જો અરજીની તારીખ જ ચૂકી ગયા તો બધી મહેનત પર પાણી ફરી વળશે. ધ્યાનથી સાંભળજો. અરજી 2 એપ્રિલથી શરૂ થશે અને 16 એપ્રિલ 2026 છેલ્લી તારીખ છે. સમય બહુ ઓછો છે એટલે છેલ્લી ઘડીની રાહ જોયા વગર ફોર્મ ભરી દેજો. પ્રિલિમ્સ પરીક્ષા 7 જૂને લેવાશે અને મુખ્ય પરીક્ષા ઓક્ટોબર મહિનામાં લેવાય એવી શક્યતા છે. ચાલો, હવે એ પણ જોઈ લઈએ કે આ સરસ મજાની જગ્યાઓ માટે અરજી કરવા શું લાયકાત હોવી જરૂરી છે. બેઝિક લાયકાત એકદમ સિમ્પલ અને સ્પષ્ટ છે. કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. ઉંમર 20થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને આ ઉંમરની ગણતરી અરજીની છેલ્લી તારીખ એટલે કે 16 એપ્રિલ 2026ના હિસાબે કરવામાં આવશે. અને હા, ભારતના નાગરિક તો હોવા જ જોઈએ. જો ડીએસપીની પોસ્ટ માટે અરજી કરવી હોય તો શારીરિક માપદંડો પર ખાસ ધ્યાન આપવું પડશે. પુરુષ ઉમેદવારો માટે જનરલ કેટેગરીમાં ઓછામાં ઓછી ઊંચાઈ 165 સેન્ટીમીટર અને અનુસૂચિત જનજાતિ માટે 160 સેન્ટીમીટર હોવી જરૂરી છે. અને એ જ રીતે ડીએસપી પદ માટે મહિલા ઉમેદવારો માટે પણ માપદંડો નક્કી થયેલા છે. સામાન્ય કેટેગરીની મહિલાઓ માટે ઓછામાં ઓછી ઊંચાઈ 158 સેન્ટીમીટર અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે 156 સેન્ટીમીટર છે. બંને માટે લઘુત્તમ વજન 45 કિલોગ્રામ હોવું જરૂરી છે. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે. દિવ્યાંગ ઉમેદવારો માટે દરેક પદ પ્રમાણે ખૂબ જ વિગતવાર અને ચોક્કસ માપદંડો આપવામાં આવ્યા છે. એટલે કે દરેક પોસ્ટ માટે અલગ અલગ પ્રકારની દિવ્યાંગતાને પાત્ર ગણવામાં આવી છે. કારણ કે દિવ્યાંગ ઉમેદવારો માટેના નિયમો ખૂબ જ વિગતવાર છે
અને દરેક પોસ્ટ માટે અલગ છે. એટલે અમારી ભારપૂર્વક ભલામણ છે કે સાચી અને ચોક્કસ માહિતી માટે સત્તાવાર જાહેરાત જ જોવી. એમાં બધું જ સ્પષ્ટ લખેલું છે. ચાલો, બધી માહિતી તો મળી ગઈ. હવે છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ, અરજી કરવી કેવી રીતે? ચાલો, એ પ્રોસેસને પણ એકદમ સહેલી બનાવી દઈએ. અરજી કરવાની પ્રોસેસ બહુ જ સહેલી છે. જીપીએસસી ઓજાસ વેબસાઇટ પર જાઓ. ત્યાં આપણી જાહેરાત એટલે કે 5/2026-27 શોધીને સિલેક્ટ કરો. અપ્લાય ઓનલાઈન પર ક્લિક કરીને બધી વિગતો એકદમ ધ્યાનથી ભરજો. પછી ફી ભરીને અરજી કન્ફર્મ કરી દો. અને છેલ્લે અરજીની પ્રિન્ટ કાઢીને સાચવીને રાખી લેજો. બસ થઈ ગયું કામ. જીપીએસસીનો એક મુદ્રાલેખ છે, ચયનમ સત્વશીલાનામ, જેનો અર્થ થાય છે કે સદ્ગુણી વ્યક્તિઓની જ પસંદગી થાય છે. એટલે આ ખાલી એક નોકરી નથી, પણ સદ્ગુણ અને નિષ્ઠાથી લોકોની સેવા કરવાનો એક મોકો છે. તો આ બધી વિગતો જાણ્યા પછી હવે અંતિમ સવાલ એ જ છે કે શું ગુજરાત રાજ્યની સેવા કરવા માટે આ પડકારજનક પણ એટલી જ પ્રતિષ્ઠિત કારકિર્દી અપનાવવા તૈયાર છો? જો જવાબ હા હોય તો બસ આજથી જ તૈયારીમાં લાગી જાઓ અને સમયસર અરજી કરવાનું ભૂલતા નહીં. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.